જય સીતારામ 14 વાગ્યા ને આજ પહેલા તડકો નીકળ્યો અસલનો. કાલે મેવાર હે ગો ને આજ તડકો નીકળ્યો. આજ ખીલાની બધું ચોખ્ખું કર્યું ઢોરના. ખીલાની કુસો હોય ને નિરળને નાખીએ બધે પછી માદળાનું વરાયતા નહીં તે બધું ભેગો કરવા જ ને ખીલા ચોખ્ખા કરી નાખ્યા. તે તડકો હતી અમે સુકાઈ જાય ન કઈ સુકાય નહીં નાના ઓલા રીએ લીલા રીએ પાછા ઢોર બંધાય હતી રગડે એટલે કારો થાય. અમે મરબને તો નાખી પણ મરબને કઈ ઝાઝી ન રહેવા દે ભીનું બહાર તે કામ પૂરું થયું. રાઈસીને ટેકો દીધો તો વાહિંદા બાંધતી ન ખાઈ ગયા નકર તમારે બપોર થઈ જાય એટલે હામટા વાહિંદા હોય તે વાર લાગે. સીડી લાગે ને ઉપર સીડી હા સીડી. અને આજ છે ને તડકો ઠાવકો નીકળ્યો ને તે થોડું ઘણું કામ બીજું હોય એ કરી નાખીએ. પાછું મેલું એ વટાણે છું મહમદ મેકીને એમ કાર આવે ને કાર લઈ જાય. આજ તડકો રૂપારો નીકળ્યો. ખાટલો ભરવો તમે પોરી જાવ વેલા આવો તો કેશું અમો નેવરા ને તો ઈ ઓલી કો રાહે કામ કરતા જોઈએ નેવરા હોય તો ભરે. હા પાટી ભરવાની ઢોલની રંગાઈ ગઈ ને ઈ એક કરી લે તો પછી જે બીજો ખાટલો એક મેળી પર તૂટલ પડ્યો તો ઈ ઉખેરે ની માય ભરવી એ બધું કામ હે. હમણાં ખેતરનું કામ ન હોય તો ઘરનું જે કામ હોય મેં એક્સ્ટ્રા પડ્યું એ કામ થઈ જાય ને પાટી ભરે નાખીએ. હા પાટી ભરવાની હે તમારે પૂરી જાવ મારે ઘરનો ડબ્બો લેવા પૂરા ખાવાથી ઈ તો તમે ઘરનો ડબ્બો લાવો મેં નહીં આવો તો પૂરા કરી નાખો. મેં વરસતાને પૂરા કી કે દેહી સુલે પૂરા કરવા ને તે રોહડામાં ન થાય ગરમી થાય બહુ ગરમી થાય ને વારી બહુ લાગે. જો બપોર પછી મેં નહીં તો કંઈક પ્રોગ્રામ ગોઠવીશું ને ગેસી થાય પૂરા ગેસ એના વાર બહુ લાગે ને ઊભા ઊભા રાંધવાનું મન ન હોય. એવા વધારે પડતું અમે શું લે રાંધીએ નેટું બે રાંધી આ ખીલા હે ને અમે બધા ચોખા કર્યા. હમણાં મેં ઉતો ને 2-3 દીથી એનું વરાણું નતું વરાય નહીં પછી કુસો ને પડ્યું હોય ને તે ખીલાવી જામે જાય. કુસો જે કોરો નાખીએ ને ઢોર ને ખાવાનો એ પછી હલો માદળું હોય ને એમ નાખીએ તો ઢોર ખાય ન હવે ઢારિયામાં અમે ખવડાવીએ જ ખરી એટલે હામટા ઢોર હે ને તે બધા ઢારિયામાં ન હમાય મેન વરસ તો ત્યાં વારા ફરતી ખવડાવવું પડે. એવા હાટું તડકો પડીએ તો ખીલા બધા ખપારીથી ચોખા કરી નાખીએ. વાસળી બે ગઈ હમણાં વાસળીને આની આજ રાખીએ અમે કે બાર માદળું હતી માદળામાં એની નથી ગમતું એવા હાટ ને જો આ બને ખાય ને બધી બેઠી. આજ મોગોટા નિરણ કરી હતી મગનો ભૂકો બપોરી નાખી નીણ પડી ઓલી પર એક હાથની ખાતી આણીએ જે કઈ નથી ખાતી જા બધી બેઠી. ને આ કાતરાનું હે ને બહુ એને સાંદા બહુ પડે આણી બહુ વાંધો નતા ઓલી કોને હે ને એને સાંભળી ખાવાસી હે ભગરીને એને ઓલું થાય. જો આ હે ને મોગોટાનો કુસો નીકળ્યો હતો ને હેઠથી જે ધૂળ ને હોય ને ભૂકો એ ન ખાય એ હેઠું નાખી દીધો હતી વાંધો નતા આવતો ને ભગરી હે ને એને સાંભળી હા વાસી હતી. જો આ ઉખડે હેઠથી ઉખડે હા વાસું સાંભળું હે બેહવામાં સાજી ઘડી બેહને તો આણે બહુ વાંધો નતા આવતો ને ઓલી કોને હે એને બહુ વાંધો નતા આવતો. મેં એના એક જ છે એને સાંભળું બહુ વાસું હતું જો એને હેઠથી ઉખડે સાંભળે ને હે ને હમણાં માખી બહુ થયું કે શું આમ માખી થાય ને અમારે તો જો કે ઢોર હોય તો માખી થોડી થોડી ચાલુ જાય હા બંધ ન થાય ઢોર નાખી લઈને વધારે થયું. સીતાફળ સી હવારે ગતા ને એ પણ કહેતા હતા કે 2-3 હતી તું તોડે આવજે પછી જતી એ નાથી પાછું ઓલી પર વ્યા હતા ન તોડ્યા તું કે એવું ત્યાં ઓલી પર ખૂણે હે ને એ પાક ગળ હા ને થઈ પાક ને જે આંબો પી ભાંગ્યો હતો ને એ પાછો નાથી પોરે આ હે ને કે અમુક સાણ ને રાખે ને હરખા ઓલા કરે હતા સાણીથી તે લાગે ગો ને જો આ હે ને ઠાંગરા બાંધી દીધા એટલી દાયરું ન પડે એવા હાથ ને ઉપરથી એક દાર ફૂંકાઈ ગઈ એમાં કામ થયું હોય પણ નથી પાછું પોરે ગયો આ દાર ઢાંગે કપડે પછી નાથી પોરે ગયો ને જા હે ને એવું સીતાફળ તોડે મન સીતાફળ ઉતારે આવી 3 નીકળે. હા અમારે મીઠા સીતાફળ હે બહુ મીઠા કે કલમનો રોપ હે જે કલમ હોય ને એ દેહી સીતાફળ લગભગ ના હે ને ખાવાની તો મજા આવે મીઠાઈ પણ હોય ખાવાની બી કાઢે કાઢે થાકે જાય ખાવાનો વારો ને કોઈ મસ્તી ને આ હે ને એવડે એવડા થાય તો એ પાકે જાય ઝીણકા ઝીણકા હોય ને એ પણ પાકે જાય ને અમારે હે ને ના મુકોડા ને શેકલા ને બહુ નુકસાન કરે છે આ રીતના ટોસે જાય ખાઈ ન હોગે કરો બગાડે જાય
ના પછી અમને યાદ આવે ને તો અમે ના જાય, નકર યાદ ન આવે કે ઈ કોરા કઈ બહુ કામ ન હોય એ હાફ સાઈડમાં જડવા હે એ વાટું ને ઈ કોરા જે કામ ને કઈ કરતા હોય ને તાર યાદ હોય તો પાછું ભૂલાઈ જાય એ વાટું ન જાય, જો જોવા જાય ને તો વાંધો ના આવે, નકર પછી બગડે જાય. 3 વાગ્યા ને વાહિંદાની કામ કમ્પ્લીટ થઈ ગયું. આજ મેં નહોતો બપોર પછી વાહિંદા નખાઈ ગયા. ધારિયા મટન વધારે પૂરતા વાહિંદા હોય છે કે બરાબર ન હોય કે ખડેલા સરવા વ્યા જાય ને ધારિયા ભીહું બંધાય 2-3 જોડી હોય તે નખાઈ ગયા. ને આજ છે ને મંજુફીએ ખીરું કરી દીધું કે અમારે માલપુડા બનાવવાના વાવણીના માલપુડા જે બાકી હતા ને પાછી મેં ઉતો નહીં વાવણી એમ કરી તે થોડો થોડો મેં ઉતો ને હમણાં માખીનો વધારો જરીક વધારે હે એ વાહાટું બાર કરવા જોઈએ. રોહડામાં બહુ ગરમી થાય ને નો મેળાવે, પાછી સુલે કરવાનું હોય ને તે વાહાટું બાર હોય તો મજા આવે, પવન આવે ને તે મેં હોય તો બાર માલપુડા ને એવું કઈ થાય નહીં. તે ખીરું હે ને મંજુફી બનાવી દીધું. મેં કોઈ દી માલપુડા કર્યા ને તે મને ખીરું બનાવતા ને તો વેલાનું ખીરું બનાવીએ ને તો માલપુડા અસલ થાય. તમારે 2 વકાલના માલપુડા બનાવવાના હે તે ઘરવાળા બનાવવાના ને એનું ખીરું કરીને મૂકી દીધું. બીજા બનાવવાના હે એ બનાવવા હે ને એ પેલા થોડીક વાર કરેલી ને માલપુડા ભેગે ને અમારે તુરદાર કરી મેં તુરદાર વેલેરી પલાળે બપોરે પલાળવા મૂકી દીધી. પલાળે છે ને તો વેલેર બફાઈ જાય એવા હાટું બાફાને મૂકી દે પછી મોડે વઘારી માલપુડા કરવા બેહી પેલા ને માલપુડા ભેગી તુરદાર હાલે મગની દાળ હાલે પણ અમે તુરદાર પલાળે તે તુરદાર કરી દઈએ ને મગની દાળ એ હાલે ભાવે તો અમારે તુરદાર વધારે ખાય વાટું તુરદાર કરી ને શાક આજ ને જ નાખવું કે માલપુડા હોય તો શાક ને કોઈ ન ખાય, તુરદાર હોય તે હાલે ને થોડાક લગભગ ભાત નાખી દે દાળ ભાત ને માલપુડા ને બધું હાલે. ને આ હે ખીરું, ઘઉંનો લોટ હે ગળ ને પાણીથી કર્યું ખીરું બનાવેલ હે. મૂકી દે ને તો અસલ પૂડા થાય વેલાનું કરે એવા હાટું અટાણથી રાખી દે હું પછી મોડે રાખ કરી હું અટાણ મેં ત્યાં નથી કરવા. ના તુરદાર હે ને મેં પલાળી હે ત્યાંની સુલા બાફવા મૂકી દા ને એમ પાટી ભરલી હું તો દાળ બફાઈ જાય પછી વઘાર કરવાનો રહે. જો 5:30 વાગ્યા ને ઠોરને ને 12 રાખવાનું કે 12 ભરીએ તો હલબે લાગે ને આ પાટી છે આ પાટી ભરવાની છે એમાં નવી છે કે આ નવી છે પછી બીજા ખાટ લાગવાની એનો કલર થોડોક બીજો જો હે ને હું આ ટાકા મારદા પછી છેલ્લે ગાંઠની જરૂર પડી તો ગાંઠ મારી દે હું નકર ત્યાંથી સ્ટાર્ટિંગ કરવાનું અહીં લેતું જવાનું. મને આવડે તો ખરી તો હાલે આ કરાવતી રે આ કરાવતી રાખે. ઊભું હે ને ઊભા પાટાનું કામ પૂરું થઈ ગયું ને વાડી ફરવાની હે. હા પારવ્યો નો તો થોડીક એક લેતો આવે હજી અહીંયા ખાસે ને હરખી લેવલ કર્યું ને હા તો તા દબાઈ જાય જો આજે 20 ખાસા હે આ બાપને હે આ પારવી થાય એની હટાડે એટલે થઈ જાય ને તો ઓછી થોડીક લેવલ કાલે ભરવી દી જાય તો લેતો
એને 7:30 વાગ્યા હે કા મેલું હતી ઢાકલા જેવું વાદળન હતું થોડું અંધારું થઈ ગયું કઈ ખબર નથી પડતા કેટલા વાગ્યા મેં જોયું ને આ સંપૂડા કરવાની તૈયારી થઈ ગઈ ભેગો ધવાડો કર્યો હા ને હે ને જરીક તાપ નથી થતો કે આ સુલો હે ને બાર પીડ્યો રહ્યો તો મેં માં જરીક ભીંજાણો તપે જાય ને આગળ બસ થઈ જાય છું પેલા સંપૂડાની ટ્રાય કરે મેં કોઈ દેવડી થઈ ની માં ને બનાવ્યા તાપ આગળ નૂતો થતો ને તા થતો નતો ને ભેગો થી થયો સંપૂડા કહેવાય કે પૂડા કહેવાય કે કામ કહેવાય અલગ અલગ બોલે બધા નો પૂડા હા અમુક પૂડા બોલે અમુક સંપૂડા અમુક માલ પૂડા બનાવે કેવા બને તે ભગવાન જાણે ખાધા જેવા તો બનાવ દે આમાં ને આના કરતા હાથથી હલવું લાગે હો રહીશી એ ઘણા બનાવે હાથથી મને હાથથી હલવું લાગે હેવાની વારવાની ખૂબી હોય ને વાર ઓલા વારો ઈ જ વારે એમાં કામ હોય ઈ નો વારે જો તવે તો નીકળ્યો હોય શેરી કો તવે તો ફેરવવાનો હોય શેરી કરે તવે તો ફેરવો તો ને ફેરવો એ વાય કો છોટે ગલ્યો ઈધર એ ફેરવે ને હા તમારી સાચી વાત છે આ ને બરાગલ પૂડો ને તો કલર એવો થઈ જાય કે ગરવાર હોય ને એવા હાથ આમાં હે ને મેં બાજરાનો લોટ માલપુડા કરવાની તીડોયો ચટણી મીઠું ને હળદર ને આપણે શાકમાં મસાલો નાખીએ ને બધો મસાલો નાખ્યો એ તીખા થાય ચટણી વાળા બાજરાનો લોટ નાખે લહણ ને એ બધું નખાય મસ્ત થાય ને કેસવામાં બહુ ભાવે તે ગયરા ને તીખા બે કર્યા આ ગયરા હોય ઘઉંના લોટ ના થાય ને તીખા હોય બાજરાનો લોટ ના એવાને બદલાવો બે શિયાળે બનાય પછી જો શૂટિંગ ઉતાર દે હલામાં બને જાય બે શિયાળે ટ્રાય કર પછી પેલા થયો તા ખાધા જેવો ને પછી હા એ ખાધા જેવો બે ટ્રાય ને ટ્રાય કરવી પડે કે પર પેલા પૂડે થી ન આવડે જાય કોઈ દે કઈ ન હોય હા ને કોઈ હલબાનો હોય થોડા અઘરા હોય એ વાવડે નો એ વાવડે કા આ પોવન ને ઓલો થાય ખોરાય તે બરાબર બનાવવામાં તો ઈ જ હોય સાચી વાત છે તમારી બાકી આ કોઈ ગોળ માં બનાવતી ગોળ કોઈ દિન જ જોયા કોઈ નહીં બનાવતા તમે જોયા ના મેં નથી જોયા એમાં ગોળ બનાવતા કોઈ દિન જ જોયા કોઈ બનાવતા હોય કોઈ નહીં કે નમરે ઘણા બનાવતા હોય આમ હાથથી કરે મને અહીં થાય કે હાથથી હળવું લાગે ને અહીંથી તો પાણી વાળા હાથું કરવા પડે એ તો સારું હા એ સાચી ભગવાની ફારી હા ભગવાનનું ખાસ ધ્યાન રાખવું પડે એમાં મેં તો થોડાક રહ્યા બીજા થેગા ને યારાય કરી લીધા લગભગ ગીતા હું નતો હું કહું કેમેરા વાળો કોઈ નહીં હોય કપડ વાળું હા કોઈ કપડા દે કોઈ નતું ન કરતા કપડા દે ને ને થોડુંક મોડું થયું કે અમારે ખડેલા કાંક ફરવા આવ્યા કરતા હોય એ તો થોડાક દિન જાય એ કામ થોડાક દિન ટ્રીપ મારવા જાય કે નહીં હા આમાં છોટાકો શેડીઓ ઓછો હોય છે થોડોક છે ને જાડો થાય
એ આ શું કરવાની જરૂર હાસી વાત છે તમારે. આવડે ગા કઈ આવડે ગા વાર્તા નતું આવડતું વાર્તા મારવાની ખૂબી હોય ને જરીક જાડેરો થાય મારા હાથથી જરીક તેલ વધારે પડે કે ને તેલ તો વધારે નથી પડતું નથી પડતું તેલમાં જોઈ ને હું બનાવે તો બકડિયામાં તો ડાયરેક્ટ તેલ નું બકડિયું ભરે ને પછી એમાં નાખી જવાનું. હા એમાં તેલ વધારે હોય ને આના કરતા તીખો પૂરો. હા એ તીખો પૂરો બને. તો 8:30 વાગ્યા ને મેં એના સંપૂર્ણ પૂરા કરી લીધા પૂરા થયા ઘડીક રાઈસી ટેકો દીધો હતો ને મારા હાહુ થોડીક વાર ફરવા લાગ્યા હતા. હા તે ઉપર આવે હાલો હાલો ખાવો ને ચાલો બેસે જઈએ. ને આ છે ને અમારે થોડુંક જરા કારણ મોડું થઈ ગયું રાઈસી તો જો કે હાલે કરી 9 વાગે નું બધા મોડું કારક મારે તો હાલે હું વેલેરો કારક કલાક કારક રાઈસ ભેગી કરવાની એવું બધું હોય ને આજ દાળ ને માલપુડા હા ભાત ની પછી નો કર્યા બધા ખાલી ભાત ની જરૂર નથી પડી માલપુડા બધા ખાતા બધા ખાઈ બહુ દાળ ને માલપુડા બે મિક્સિંગ સારું થાય એનું કોમ્બિનેશન સારું થાય ને ભાવે બધા. અડદ ની દાળ હોય તો વધારે હાલે તુવર દાળ થોડીક માપી હાલે મગની હાલે મગ ની હાલે અડદ ની વધારે હાલે ભેગી એવું હોય. હા ચાલો એવું ખાઈ લઈએ આજનો વિડીયો પૂરો. હા તો અહીં કહી દો કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. હા ઈ કેદા હા ઈ કે દે તું આવી લો હું બોલાવી એ બોલતા બોલે ને તો હું બોલતા ચાલે ને હા સ્પીડ સારી રહી ને કોઈને સમજાતું હોય ન સમજાતું. હા ન સમજાય તો કોમેન્ટ કરજો થોડીક સ્પીડ ઓછી કરે.